નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ નિકોલ, જીબી પટેલ સર, 12th કોમર્સ ગુજરાતી મીડિયમ. હવે આપણે પહેલાં એક નાની સૂચના આપી દઉં કે એકમ કસોટી જે ગવર્મેન્ટ લેવાની છે, ખાલી તમે અત્યાર સુધી ઓનલાઈન ભણ્યા એની માહિતી માટે આ એકમ કસોટી ગણી શકાય, પણ આપવી ફરજિયાત છે કે તમે આટલું ભણ્યા છો. તો એકમ કસોટી તમારે ચોપડામાં લખવાની છે અને શાંતિથી 4-5 દિવસમાં તમને સૂચન મળે એ પ્રમાણે તમારે ચોપડો સ્કૂલમાં જમા કરાવવાનો છે. એટલે શક્ય હોય ત્યાં સુધી તમે જે તૈયારી કરી હોય એ પ્રમાણે લખજો. આપણું બીજું ચેપ્ટર ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો ચેપ્ટર મોટું છે, એની રકમો મોટી હોય એટલે આપણે એ ચેપ્ટરને બાકી રાખ્યું હતું, કારણ કે કીધું રેગ્યુલર ચાલુ થાય તો ભણાવવું સરળ પડે. પણ છતાંય આપણી ઉપર અત્યારે એકમ કસોટીનો ભાર આવ્યો છે, તો હું તમને એક દાખલો ગણીને મોકલું છું. એના આધારે તમે એકમ કસોટીમાં દાખલો ગણવામાં તમને મુશ્કેલી ન પડે એટલા માટે તમે આ દાખલાને થોડો જોઈ લેજો. તો દાખલા નંબર જે તમને આપેલો છે 14મો છે. એક દાખલામાં બધા ખાતા આવી જાય છે, એટલે હું તમને આ દાખલો ગણાવું છું. ધર્મ અને કર્મ એની રકમ છે, 2 ભાગીદાર છે. મૂડીના પ્રમાણમાં, જો તમને મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે એવું કહ્યું છે. નીચેની માહિતી પરથી તેમના વાર્ષિક હિસાબો તૈયાર કરો. તો વાર્ષિક હિસાબ તમે 11માં ભણ્યા એનાથી થોડા ફેરફારવાળા. એમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું સેમ આવે. અહીંયા નફા નુકસાનમાંથી અમુક બાબત જુદી પાડવા નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવામાં આવશે. જો સ્થિર મૂડી પદ્ધતિ હોય તો ભાગીદારોના ચાલુ ખાતા બનાવવા પડે ને પાક્કું સરવૈયું, એટલે તમારે ફાળવણી ખાતું અને ચાલુ ખાતા 2 નવા છે, બાકીની બધી પરિસ્થિતિ સેમ છે. તો સૌ પ્રથમ તો તમારે રકમ જોડે લઈને બેસવું પડે. એમનામ દાખલો વાર્ષિક હિસાબનો શક્ય નથી. હું તમને રકમ એ લખી બતાવું. તો તમને 14મા દાખલામાં જે આપેલી માહિતી છે, કાચું સરવૈયું 31/3/17નું આપેલું છે. નીચે 4 હવાલા આપ્યા છે. એક આખર સ્ટોક ₹21,000 છે, જેમાં 2,000 સ્ટેશનરી સ્ટોક સમાયેલો છે. એટલે સ્ટેશનરી ખર્ચ તમને આપ્યો, અહીંયા તમારે ઉધાર બાજુ ટીક કરવું પડે. પછી બીજો હવાલો છે, યંત્રો પર ઘસારાનો દર વધારીને 10% કરવાનો. આ બંને હવાલા 11માના છે, એટલે યંત્રો તમને ઉધાર બાજુ આપેલા છે ત્યાં ટીક કરવું પડે, અને યંત્ર પર ઘસારો આપ્યો છે બંને પાસે ટીક કરી દેવાનું. પછી 1,000નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધમાં નોંધાયું છે. આ હવાલામાં તમારે ખરીદી પાસે, વેચાણ પાસે, લેણું અને દેવું બંને બાજુ આપેલું છે ત્યાં ટીક કરી દેવાનું. 4 અસર થશે એની. પછી તમારે જાહેરાત ખર્ચનો 1/4 ભાગ આવતા વર્ષ ખાતે લઈ જવાનો છે, તો તમને ઉધાર બાજુ જાહેરાત ખર્ચ આપેલો છે ત્યાં ટીક કરી દેવાનું. હવે તમે જોશો તો તમને કાચા સરવૈયામાં ચોપડીમાં મૂડી જમા બાજુ આપેલી છે. તો મૂડી હંમેશા ડાયરેક્ટ તમારે સ્થિર મૂડીની પદ્ધતિ હોય, ચાલુ ખાતા જ્યારે બનાવવાના હોય ત્યારે તમારે ડાયરેક્ટ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. અહીંયા આપણે મૂડી લખતા, એમાં એ મૂડી અને બેના નામ ધર્મ અને કર્મ 1,40,000 1,20,000 મૂડી જે આપેલી છે એમ નામ લખીને એનું ટોટલ 12 મૂકી દેવાનું. 2,60,000 આ પાકું સરવૈયું છે જે રીતે આપણે બનાવતા. પછી ઉધાર બાજુ તમને ઉપાડ આપેલો છે. તો ઉપાડ જ્યારે તમને આપેલો હોય તો એ ચાલુ ખાતામાં તમારે ઉધાર બાજુ લખવો પડે. ઉપાડ ખાતે 7,500 એકનો 5,000 છે. પછી તમે ઉધાર બાજુથી, જેમ આપણે પહેલાં સિંગલ એન્ટ્રીઓ બધી લઈ લેતા, એ સિંગલ એન્ટ્રી લઈ લેવાની. પહેલું જ તમને આપેલું છે શરૂઆતનો સ્ટોક. તો શરૂનો સ્ટોક તમે ક્યાં લખતા? વેપાર ખાતાની ઉધાર બાજુ. તો વેપાર ખાતાની ઉધાર બાજુ પહેલું જ લખવાનું, શરૂઆતનો સ્ટોક 15,000. પછી તમને આપેલું છે ખરીદી. તો ખરીદી તમને આપેલી છે 80,000, પણ તમને હવાલામાં ખરીદી ઉપર હવાલો આપેલો છે, અને જમા સાઈડ તમે જોશો એટલે માલ પરત ઉધાર આપેલું છે, એને ખરીદ પરત કહેવાય. તો પહેલાં ખરીદ પરત આપણે ખરીદીમાંથી શું કરતા? બાદ. એટલે 80,000માંથી 2,000 બાદ કરો એટલે 78,000 વધશે. પછી તમને હવાલા નંબર 3ની અંદર આપ્યું છે કે 1,000નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધમાં લખાઈ ગયું હતું. તો હતું વેચાણ અને લખી દીધું હતું ખરીદ પરતમાં. એટલે આપણે ખરીદ પરતમાં નોંધી દીધું હોય તો એ ખરીદીમાંથી શું કર્યા હોય? બાદ. તો આપણે પાછા પ્લસ કરવા પડે 1,000 રૂપિયા.
એટલે એક અસર અહીંયા થશે, ખરીદીમાં ઉમેરાશે. એટલે ખરીદી ચોખ્ખી કેટલી વધશે? 79,000. ત્યાર પછી તમને આપેલું છે માલ પરત જમા. તો માલ પરત જમાનો મતલબ થાય વેચાણ પરત. તો પહેલાં વેચાણ લખવું પડે. તો જમા સાઈડ તમને વેચાણ આપેલું છે 1,20,000, બરાબર. પછી હવાલામાં તમને ત્રીજા હવાલામાં નહીં નોંધેલ વેચાણ કીધું ને, ઉધાર વેચાણ જે નોંધવાનું હતું એ ભૂલથી ખરીદ પરતમાં લખાઈ ગયું હતું. એટલે ખરીદીમાં ઉમેરાશે, સામે વેચાણમાં ઉમેરાશે. એટલે વેચાણ તમારું થશે 1,21,000. તો 1,21,000 વેચાણમાંથી જે કાચા સરવાયામાં માલ પરત જમા આપેલું છે એને વેચાણ પરત કહેવાશે, એ 3,000 બાદ થશે. એટલે 1,18,000 રૂપિયા ચોખ્ખું વેચાણ રહેશે, એ ડાયરેક્ટ બહાર લેવાશે. પછી તમને આપેલું છે લેણું. લેણું મિલકત લેણા સાઈડ લખાય. તો મિલકત લેણા બાજુ તમે જોશો તો લેણું તમારું લખાશે 27,400. તો જે નહીં નોંધેલ ખરીદ પરત હતું એ આપણે 1,000 રૂપિયા ખરીદીમાં અને વેચાણમાં ઉમેર્યું, તો અહીંયા પણ ઉમેરાશે. કારણ કે ખરીદેલો માલ પરત થયો નથી, થયું છે ઉધાર વેચાણ, પણ આપણે ખરીદ પરતમાં લખી દીધું હતું. તો ઉધાર વેચાણ આપણે કોને કર્યું હોય? દેવાદારોને. તો દેવાદારમાં લખવાનું બાકી રહ્યું હશે, એટલે લેણું છે એ દેવાદારો કહેવાય. દેવાદારમાં ઉમેરાશે એટલે 28,400 શું થશે? લેણું. એ બહાર લખી દેવાશે. ત્યાર પછી તમને માહિતી આપેલી છે પગાર, પણ કૌંસમાં આપ્યું છે 28/2/17 સુધીનો. તો પગાર કાચા સરવૈયામાં જે આપેલું હોય આપણે ક્યાં લખતા? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો પગાર આપ્યો છે 13,200, 28/2 સુધીનો આપ્યો છે. તો માર્ચ મહિનાનો ચૂકવવાનો બાકી. તો આ 11 મહિનાનો ચૂકવ્યો હશે. આને તમે 11 વડે ભાગશો તો 1 મહિનાનો ચૂકવવાનો બાકી કેટલો આવશે? 1,200. એટલે કુલ પગાર થશે 14,400. અને એની બીજી અસર આપણે આપતા મૂડી દેવા સાઈડ, ચૂકવવાનો બાકી પગાર. તો મૂડી દેવા બાજુ તમારે લખવો પડે ચૂકવવાનો બાકી પગાર 1,200 રૂપિયા. આ રીતે બીજી અસર થશે. આ આંતરિક હવાલો છે. પછી યંત્રો આપેલા છે 13,200. તો મિલકત તરીકે આપણે યંત્રો લખતા 71,600 આપેલું, 760 છે યંત્રો. હવે એમાં તમને જૂનો ઘસારો કાચા સરવૈયામાં ગણીને આપ્યો છે. યંત્રો પર ઘસારો 6,240. તો પહેલાં આપણે જૂનો ઘસારો ઉમેરી દેવાનો, એટલે યંત્રો ખરેખર સાચા હશે 78,000ના. પછી તમને યંત્રો પર બીજા હવાલામાં કહ્યું છે ઘસારાનો દર 10% કરવાનો છે. તો આના 10% ઘસારો બાદ કરશો એટલે 7800 રૂપિયા બાદ થશે. એટલે બાકી વધશે 70,200. તો ઘસારાની બીજી અસર 7800ની આપણે ક્યાં આપતા? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. એને કહેતા આપણે યંત્રો પર ઘસારો. તો યંત્રો પર ઘસારો છે એ આપણે કેટલો ગણ્યો છે? 7,800 રૂપિયા છેલ્લે. પછી તમને સિંગલ એન્ટ્રીમાં મકાન આપેલું છે. તો આ બધી સિંગલ એન્ટ્રી તમે સમજી શકો છો. મકાન એ મિલકત કહેવાય, તો ડાયરેક્ટ મિલકત લેણા બાજુ 80,000 મૂકી દેવાના. પછી મજૂરી આપી છે. મજૂરી ક્યાં આવે? વેપાર ખાતાની ઉધાર બાજુ 1,600 રૂપિયા. પછી આપેલું છે વીમા પ્રીમિયમ. તો વીમા પ્રીમિયમ લખાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 1,800. આ બધું તમે 11માં ભણી ગયા છો. પછી એના નીચે જ આપેલ વટાવ 3,200 રૂપિયા. પછી તમને આપેલું છે લોન પર વ્યાજ 1,200 રૂપિયા. તો લોન પર વ્યાજ 1,200 રૂપિયા આપેલું છે, પણ તમે જમા સાઈડ નજર કરશો કાચા સરવૈયામાં તો ધર્મની લોન આપેલી છે, બરાબર. તો ધર્મની લોન આપેલી છે 30,000 રૂપિયા. કંઈ ના કીધું હોય તો નિયમ પ્રમાણે 6% વ્યાજ આપવું પડે. તો 30,000ના 6% કરો એટલે 1,800 રૂપિયા વ્યાજ ચૂકવવાનું થાય. તો એમાંથી કાચા સરવૈયામાં 1,200 આપ્યું છે, 600 ચૂકવવાનું બાકી, એટલે વ્યાજ થયું 1,800. 600 ચૂકવવાનું બાકી એ પેઢી માટે દેવું બને. તો દેવાની બીજી અસર ક્યાં આવશે? મૂડી દેવા સાઈડ. તો અહીં લખાય ચૂકવવાનું બાકી લોન વ્યાજ 600 રૂપિયા. પછી તમને ઉધાર બાજુ કયું છે? ફર્નિચર. તો ફર્નિચર મિલકત છે, તો મિલકત લેણા બાજુ 87,000. પછી તમને આપેલું છે સ્ટેશનરી ખર્ચ. તો સ્ટેશનરી ખર્ચ ઉપર હવાલો છે. તો સ્ટેશનરી ખર્ચ 7,000 રૂપિયા આપણે નફા નુકસાન ખાતે ઉધાર લખતા. એમાં સ્ટોક 2,000 રૂપિયા આખર સ્ટોકમાં સમાઈ ગયો, તો સ્ટોક સ્ટેશનરીનો અહીંથી બાદ થશે. એટલે સ્ટેશનરી ખર્ચ હશે 5,000. અને કોઈ પણ વસ્તુના સ્ટોકની બીજી અસર આપણે મૂકતા મિલકત લેણા બાજુ. એટલે સ્ટેશનરી સ્ટોક 2,000 આવશે, મિલકત લેણા સાઈડ અહીંયા સ્ટેશનરીનો સ્ટોક. પછી તમને જાહેરાત ખર્ચ આપેલો છે
તો જાહેરાત ખર્ચ 1/4 ભાગનો માંડી વાળવાનો છે. તો જાહેરાત ખર્ચ એ નફા નુકસાનનો ખર્ચ કહેવાય. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જાહેરાત ખર્ચ 36,000, એનો ચોથો ભાગ અગાઉથી ચૂકવેલો કહેવાય 9,000 અને 4 વડે ભાગો એટલે 27,000 ચાલુ વર્ષનો ખર્ચ. અને કોઈ પણ ખર્ચ અગાઉથી ચૂકવ્યો હોય એની બીજી અસર આપણે આપતા મિલકત લેણા બાજુ. તો અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ બહાર લખવાના કેટલા? 9,000. એટલે ચોથો હવાલો પણ આવી ગયો. પછી તમને આપેલું છે રોકડ શિલ્લક. તો રોકડ શિલ્લક મિલકત લેણા બાજુ 51,200. પછી ધર્મનું ચાલુ ખાતું. જો ચાલુ ખાતા આપણે અહીં બનાવ્યા છે એ વિગત ધર્મ કર્મ, વિગત ધર્મ કર્મ, આ રીતે 2 ખાના રાખવાના. જો ઉધાર બાકી આપી હોય તો ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા લખવાના 17,000. અને ચાલુ ખાતું કર્મનું તમને છેલ્લે જમા બાજુ આપ્યું તો એની બાકી આગળ લાવ્યા જમા બાજુ લખવાની 14,000. હવે તમને આટલી માહિતીઓ પરથી જમા બાકી હવે જોઈ લેવાની. તો જમા બાકીમાં તમને દેવું આપેલું છે તો દેવું લખાય મૂડી દેવા બાજુ 79,000. પછી ખરીદ પરતમાં ભૂલથી નોંધાતા એ આપણે આમાં ઉમેરવા પડે એટલે 80,000 રૂપિયા તમારું દેવું થશે. એટલે 4 હવાલા ફિનિશ થઈ ગયા. પછી મજૂરીના બાકી દેવા તો એ દેવું કહેવાય. મજૂરીના બાકી દેવા મૂડી દેવા સાઈડ 700 રૂપિયા. પછી ધર્મની લોન, તો ધર્મ પાસેથી લોન લીધી હોય તો એ પણ દેવું એટલે 30,000 રૂપિયા મૂડી દેવા સાઈડ. પછી મળેલ વટાવ એ આવક કહેવાય. નફા નુકસાન ખાતાની જમા બાજુ આપણે લખતા 6600 રૂપિયા. ત્યાર પછી તમને આપેલું છે બેંક ઓવરડ્રાફ્ટ. તો મૂડી દેવા સાઈડ આપણે બેંક ઓવરડ્રાફ્ટ લખતા. તો અહીંયા બેંક ઓવરડ્રાફ્ટ મૂડી દેવા સાઈડ કેટલો લખવાનો? 2800 રૂપિયા પાકા સરવૈયાની અંદર. પછી ચાલુ ખાતું આપણે જમા સાઈડ લખી દીધું છે 14,000 રૂપિયા. તો આ રીતે બધા જ ખાતાઓમાં એન્ટ્રી મૂક્યા પછી આપણે ખાતાઓ શું કરતા? બંધ. તો તમે વેપાર ખાતું બંધ કરશો તો આખર સ્ટોક તમને 21,000 આપ્યો છે, એમાં સ્ટેશનરીનો સ્ટોક 2,000 હતો એટલે આખર સ્ટોક 19,000 લખવાનો થશે. એક અસર વેપાર ખાતાની જમા બાજુ, બીજી અસર તમે આપતા મિલકત લેણા સાઈડ. તો આખર સ્ટોક 19,000 ક્યાં લખવાનો? મિલકત લેણા બાજુ. એટલે બધી એન્ટ્રી આવી ગયા પછી આપણે ખાતાઓ શું કરતા? બંધ. હવે તમે વેપાર ખાતું બંધ કરશો તો આ બાજુનું ટોટલ 1,37,000 થાય છે, એટલો જ આ બાજુ લખો. તો અહીંયા ખૂટતી રકમ થશે 41,400, જેને કહેવાશે કાચો નફો. આપણે શું કહેતા એને? કાચો નફો. એ આપણે ક્યાં લઈ જતા? નફા નુકસાન ખાતે લઈ ગયા એવું કહેતા. આ નફો તમે નફા નુકસાન ખાતાની જમા બાજુ લાવતા. વેપાર ખાતેથી લાવ્યા એવું કહેતા 41,400. પછી તમે નફા નુકસાન ખાતું બંધ કરશો તો એનો ઉધાર બાજુનો ટોટલ વધી જાય છે, એ થાય છે 61,000. એટલા તમે આ બાજુ લખશો તો આ બાજુ ખૂટતી રકમને કહેતા ચોખ્ખી ખોટ. આ ચોખ્ખી ખોટ હવે તમારે લઈ જવાની આવે ફાળવણી ખાતે. તો નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા એવું લખવાનું. હવે નફા નુકસાન ફાળવણી ખાતામાં ખોટ છે તો ઉધાર બાજુ લાવવાની. તો ઉધાર બાજુ અહીંયા ચોખ્ખી ખોટ ક્યાંથી લાવ્યા? તો કે નફા નુકસાન ખાતેથી લાવ્યા 13,000. આ નફા નુકસાન ખાતાનો એક ભાગ છે. હવે અહીંયા ઉધાર બાજુ ટોટલ વધી જશે એટલો જ આ બાજુ લખો. તો એને કહેવાય વહેંચણી પાત્ર ખોટ. એ ભાગીદારો વચ્ચે મૂડીના પ્રમાણમાં વહેંચવાના છે. જો મૂડીનું પ્રમાણ અહીંયા 1,40,000 અને 1,20,000 છે, આમાંથી તમે 4 મીંડા કોમન કાઢી નાખો એટલે 14:12 પ્રમાણ આવે. હવે એને તમે 2 વડે ભાગી દેશો તો 7:6 થશે પ્રમાણ. કેવું થશે? 7:6. 13,000 ને 7:6 પ્રમાણમાં વહેંચશો એટલે એકને 7,000 આવશે, એકને 6,000 આવશે. આ બંને વચ્ચે ખોટ વહેંચાણી. ખોટ છે તો ચાલુ ખાતામાં ઉધાર બાજુ આવે. તો નફા નુકસાન ફાળવણી ખાતેથી 7,000 અને 6,000 આ ખોટ લાયા. હવે આ ખાતા બંધ કરવામાં ધ્યાન રાખવાનું. બંનેના અલગ અલગ ખાતા કહેવાય ચાલુ ખાતા. જો કોઈનો સરવાળો ઉધાર બાજુ વધી જતો હોય તો એની તફાવતની બાકી જમા બાજુ આવે. તો આ ધર્મનું ટોટલ ઉધાર બાજુ વધી જાય છે 31,500. એટલા જ અહીં મૂક્યા. આ બાજુ કોઈ રકમ નથી તેની બાકી નીકળી 31,500. અહીંયા જમા તો એ રકમ પાકા સર્વેમાં ઉધાર બાજુ લઈ જાઓ તો મિલકત લેણાને તમે ઉધાર કહેતા. તો 31,500 છે એ મિલકત લેણા બાજુ તમે લઈ જશો તો અહીંયા ચાલુ ખાતું ધર્મ 31,500. એ જ રીતે તમે કર્મનું ટોટલ જોશો 14,000 આ બાજુ વધી જાય છે, એટલી જ રકમ અહીં લખવાની. હવે એની બાકી નીકળી અહીં 3,000. અહીંયા ઉધાર છે તો બીજી અસર જમા મૂડી દેવા બાજુ આવે તો આ બાજુ ચાલુ ખાતું કર્મનું 3,000 અહીં લખવાનું. પછી તમે
પાકા સરવૈયાનો ટોટલ મારશો એટલે ટોટલ થશે 3,78,300 બંને સાઈડનો. આ રીતે તમારે આ બે ખાતા નવા બનાવવાના છે, બીજું કંઈ નવું નથી. તમારે ફક્ત આ દાખલો સમજીને ઉતારી દેવાનો રહેશે, કારણ કે પેપરની અંદર પણ તમને જે માહિતીઓ આપેલી છે એ દાખલાઓ ન આવડી તમે જોઈને લખવાના સ્વાભાવિક છે. આ તો ખાલી ચોપડામાં તમારે આ કસોટી બતાવવાની છે. તો દરેક મિત્રો ખાસ આ દાખલો સમજી અને પછી બને ત્યાં સુધી જાતે ગણવાનો પ્રયત્ન કરજો, કારણ કે આખું ચેપ્ટર આપણે ફરીથી શાંતિથી બોર્ડ ઉપર જ સમજવાનું છે. ઓકે.